નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા। આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે। મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગવાની જરૂર નથી, ભાગો નહીં। ગૃહમંત્રી છો, ચેલેન્જ સ્વીકારો। અગાઉ પણ 8 પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો। કંઈ વાંધો નહીં, ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે, પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો, આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો। તો આવો ફરીથી સામે આવી જાઓ। ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી। ગૃહમંત્રી છો, રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આંટા મારતો ટપોરી નથી। તમે ગૃહમંત્રી છો ભાઈ। આવો જાહેરમાં ડિબેટ કરીએ, સામ સામે બેસીએ, ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો। કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો, સામે આવો, ભાગવાની જરૂર નથી। ભાગો નહીં ભાઈ, ભડ હોય એ ભાગે નહીં, અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે। ભાગવાની જરૂર નથી। હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો, ડિબેટ કરો, ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો। ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડું ઉઠાવી લો। બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ। સરકારો ઘણી આવી, ઘણી ગઈ। સાચા હોવ, યોગ્ય વાત હોય, પુરાવા હોય, પરફેક્ટ વાત હોય, આવી જાઓ સામે, ડિબેટ કરો, ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને, અમને ખુલ્લા પાડો, અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો। ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ। હું ચેલેન્જ આપું છું કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગતા નહીં ભાઈ। ચેલેન્જ સ્વીકારો, સામે આવો, ડિબેટ કરો, જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એવી મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે। જય હિન્દ। ભાઈ શ્રી હર્ષ સંઘવીનું ટ્વીટ જોઈ ખૂબ દુઃખ થયું કે ગૃહમંત્રી ટ્રોલની જેમ ટ્વીટો કરીને સંતોષ માને છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। એમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો આ કાર્યકર્તા ઈડીમાં પકડાનો છે, હોદ્દેદાર। બહુ ક્લિયર સાથે કહીએ છીએ, અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી, હોદ્દેદાર નથી, અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય। પણ જો એ ગુનેગાર છે, એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો। પણ એક સવાલ હર્ષભાઈને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારીને, નકલી પીએમઓ અધિકારી પકડાય છે, નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે, નકલી આઈએએસ અધિકારી પકડાય છે, નકલી આઈપીએસ અધિકારી પકડાય છે, નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, નકલી સરકારી કચેરીઓ પકડાય છે। તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી? આ તમારે જવાબ આપવો જોઈએ। બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળાતી નથી। હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કરીને ભાગી ગયા છે, એમને તમે એવોર્ડ આપો છો, એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો, એમનો પણ જવાબ આપતા જાઓ। CR પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે, સાથે સાથે ભાજપનો ખેસ ભરીને ઉભા છે। એટલું જ નહીં, મંત્રીએ તો એમના જાહેરમાં વખાણ કર્યા છે, ચાલુ મંત્રી, અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે, એમનો પણ ખુલાસો આપો। એટલું નહીં, ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે। હમણાં તો એક પીછવાડામાં ગોળી મારી, એમને તરત જામીન મળી જાય છે।